નમસ્કાર મિત્રો, આજે આપણે ચંદ્રુમળાના વીરાવસાની સિકોતર માતાજીના ઇતિહાસ અને માં સિકોતરે આપેલા પરચા વિશે જાણીશું। વિડીયો બહુ જ જોરદાર છે, તેથી અંત સુધી સાંભળજો। વર્ષો પહેલાની વાત છે। જૂનાગઢના જોગી બાવાઓ ફરતા ફરતા પાટણ પરગણામાં પધારે છે। પાટણમાં જ ધૂણી દખાવીને તેમની પૂજા આરાધના કરે છે। જો તેઓએ ધૂણી દખાવી હતી તેની નજીક દેવી પૂજક સમાજના લોકોના ઘર હતા। તેમાંના એક ઘરમાં તખલી નામની એક દેવી પૂજક સ્ત્રી રહેતી હતી। તે દાંતણ વેચીને પોતાનું ઘરબાર ચલાવતી હતી। તેના 3 સંતાનો હતા। આ તખલીને સાધુઓને દાંતણ આપવાનો નિત્યક્રમ હતો। થોડા દિવસો પછી શિવરાત્રી નજીક આવતો જોગી બાવાઓ ત્યાંથી જૂનાગઢ પાછા જવાની તૈયારીમાં હતા। ત્યારે તખલીને મનમાં વિચાર આવ્યો કે મેં જોગી બાવાઓની જમાતને 1 મહિનો દાંતણ આપ્યા છે, તો લાવને આજે જોગી પાસે કંઈક માગી લઉં। જોગીઓ જૂનાગઢ જતો પહેલો મને કંઈક આપી જાય તો મારું કલ્યાણ થઈ જાય। આમ વિચારીને તે જોગી બાવાઓના અખાડામાં આવે છે। તેમાંના એક સુખનાથ જોગી હતા। તેમની પાસે જઈને માગણી કરે છે તો તેઓ લાકડામાંથી એક ફળીદો કાઢીને આપે છે ને કહે છે કે હે દીકરી, આને તો લાકડાનો કટકો ન સમજતી, પણ આ જોગીની સિકોતર હું તને આપું છું। કાલે સાતમે ઘરના પાણિયારામાં સવા શેર જાર લઈ કુમકુમનો ચાંદલો કરીને મારા નામનો દીવો કરજે અને મારી મનથી સેવા પૂજા કરજે। હું દુનિયામાં તખલી દેવી પૂજકની સિકોતર તરીકે ડંકો ના વગાડું તો જાણજે કે આ જોગી બાવો જુઠ્ઠો હતો। પછી તખલી તે લાકડાના ફળીદાને લઈને ઘરે આવે છે ને માની સેવા પૂજા કરે છે। આ જોગીની સિકોતર તે દિવસથી તખલી દેવી પૂજકના ઘરે બેઠા। પછી તખલી માતાજીને પોતાના મનની વાત કહે છે કે માં સિકોતર, આ દાંતણ વેચીને તો મારા ઘરનું ખાવાનું પૂરું થતું નથી, માટે 2 ટંક સરખી રીતે જમી શકું તેનો ઉપાય બતાવ માં। તખલીના હૃદય દ્રાવક કરુણ અવાજ સાંભળીને લાકડીના ફળીદામાંથી અવાજ આવ્યો, હે દીકરી, તું ગભરાઈશ નહીં, હું જોગીની સિકોતર, હું તારી સાથે જ છું। આજથી 15 દિવસ પછી પાટણમાં મેળો ભરાવાનો છે, તેમાં તું હાટડી નાખીને રમકડા વીંટીનો વેપાર કરજે। ત્યારે તખલી માને કહે છે કે હે માં, મારી પાસે તો રમકડા અને આ વીંટીઓ ખરીદવાના પૈસા ક્યાંથી હોય? ત્યારે માં બોલ્યા કે મારા લાકડાના ફળીદાની પાસે રૂપિયા છે, તેમાંથી તું રમકડા વીંટી ખરીદજે। દિવસો જતો મેળાનો દિવસ આવે છે। પછી તો માં સિકોતરના કહ્યા મુજબ તેઓ તખલી રમકડા વીંટી ને ખુલ્લીમાં લઈને વેચવા બેસે છે। તે સમયે બાજુના ચંદ્રુમણા ગામમાં વીરો અને વસો નામના 2 ભાઈઓ રહેતા હતા। વીરાને એક દીકરી હતી। તે મેળામાં આવે છે। મેળામાં ફરતી ફરતી તે તખલી પાસે આવે છે। તેની નજર તખલીની હુલ્લીમાં પડે છે। તેમાંની એક ઝગમગતી વીંટી તખલીને ગમી જાય છે। ત્યારે તે દીકરી તખલીને કહે છે કે તું મને આ વીંટી આપ, હું તને તેના બદલે તપેલી ભરીને શીરો આપું। તખલીને થયું કે મારા સંતાનો ભૂખ્યા છે, તેથી પૈસાના બદલે શીરો મળે તો કોઈ સમસ્યા નથી, શીરાથી એમનું પેટ તો ભરાશે। તખલીએ ભલે બેન લઈ જાઓ। પછી રબારીની દીકરી તપેલીમાં શીરો તો લાવી હતી, પણ શીરાના નીચે ભેંસનું છાણ ભરીને લાવી હતી। તે તખલીને આપીને રમકડા અને વીંટી લઈને જતી રહી। મેળો પૂરો થાય છે। તખલી ઘરે પહોંચે છે ને સાંજ થઈ ગઈ હોય છે। તખલીના સંતાનો ઘરે જમવાની રાહ જોઈને બેઠા હતા। ત્યારે તખલી તે શીરાની તપેલીમાં હાથ નાખે છે તો શીરા નીચેથી છાણ નીકળે છે। તખલી આખી વાત સમજી ગઈ કે રબારીની દીકરી મને છેતરી ગઈ। પછી તો તખલી માં સિકોતરના મઢમાં જાય છે। માની પાસે આક્રંદ કરીને આંસુ સારતી દીવો કરે છે અને માને હકીકત જણાવે છે કે હે માં સિકોતર, આજે મારા સંતાનોના પેટ પર મસ્કરી કરીને મને છેતરી છે। શીરાના બદલે છાણ આપીને ગરીબને પડ્યા ઉપર પાટું માર્યું છે। મારા મઢમાં જોગીની માતા બેઠી હોય અને આ જોગીની માતા તારા વાહે ના આવે તો એમ માનીશ કે મારી સિકોતર મરી જાય છે। જોગીની સિકોતર તખલીનો પોકાર સાંભળી જાય છે। તરત જ માં પેલી રબારીની દીકરીએ જે તખલીને છેતરી હતી એના ઘરે પહોંચીને તે દીકરીને માએ ધૂણાપો મૂક્યો। એ દીકરી છૂટા વાળ રાખીને ધૂણ્યા જ કરે છે, ખડખડ દાંત કાઢ્યા રાખે છે। પછી તો બધા રબારીઓ ભેગા થયા, ઘણા ભૂવા બોલાવ્યા, પણ માં જવાબ આપતી નથી। કોઈએ કહ્યું અમદાવાદ પાસે પીરાણા ગામ છે, તેના પીર પાસે લઈ જાઓ, તેઓ જરૂર કંઈક ને કંઈક ઉપાય બતાવશે જ। આમ બધા રબારીઓ ગાડું ભરીને પીરાણા પીર પાસે આવે છે। પણ જોગીની સિકોતરની પકડ એવી તો જોરદાર હતી કે પીરને કોઈ વાતની ખબર પડતી નથી। પછી પીરે જોયું ને બોલ્યા કે હે વીરા, તારા ધર્મ કરતો આ જોગીનો ધર્મ આડો આવે છે। અને તખલી સાથે બનેલી બધી જ વાત આ પીરે વીરા રબારીને કહી અને વીરા રબારીની દીકરીના કોઠે ધૂણાપો આવ્યો ને તખલીની સિકોતર બોલી, હે વીરા રબારી, મારી તખલીના છોકરા એ દિવસે ભૂખ્યા મરતા હતા। તે દિવસે તારી દીકરીએ શીરાના બદલે છાણ આપ્યું છે।
મારી તકલીના છોકરા એ દિવસે ભૂખ્યા ઊંઘી ગયા હતા. આમ મારી તકલીના પોકારે હું આમ હાલી નીકળી છું. આજે તો હું પાછી નહીં જ વળું. પછી પીરાણાના પીરે માને વિનંતી કરી કે હે મા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ પણ એક દીકરી જ છે, તું કહે એમ કરવા તૈયાર છીએ, પણ આ વીરાની દીકરીને માફ કરી દે. મા આમ સિકોતર બોલ્યા, જો વીરા રબારી, તારી ભેંસના ઘીનો શીરો બનાવીને અને પાટણથી તકલીને અને એના છોકરાને તારા ઘરે મહેમાન બનીને આગતા સાકતા કર અને શીખ કરીને માનભેર એમને જમાડ. જો એ શીરો ખાઈને એમને ઓડકાર આવશે પછી જ મને સિકોતરને શાંતિ થશે. આમ વીરા રબારીએ તકલી અને તેના છોકરાને બોલાવીને ભેંસના ચોખ્ખા ઘીનો શીરો બનાવીને જમાડ્યો. માનભેર શીખ અને જતા જતા માં સિકોતર એટલું બોલ્યા કે હે વીરા રબારી, જા તને અને તારી દીકરીને માફ કર્યા, પણ જો વીરા રબારી મને તારા ઘરે આ તકલી દેવી પૂજકની સિકોતરને બેસાડ. હું જોગીની માતા છું અને તારા પગલે પગલે દીવા ના કરું તો માનજે કે આ તકલીની માતા જુઠ્ઠી હતી. આમ વીરા રબારી તકલીને સિકોતરનું એના ઘરે સ્થાપન કરે છે અને વીરા અને વસા બંને ભાઈઓ અતૂટ શ્રદ્ધાથી માની સેવા ભક્તિ કરે છે. આમ ચંદ્રુમણા ગામમાં સિકોતર માતાના અમર બેસણા થયા. પછી તો સમયનું ચક્ર ફરે છે અને વીરા વસાની સિકોતરે અનેક પરચાઓ પૂર્યા અને જગતભરમાં વીરા વસાની સિકોતર તરીકે ઓળખાઈ. હવે મિત્રો આપણે વીરા વસાની સિકોતરે આપેલા પરચા વિશે જાણીશું. ચંદ્રુમણા ગામમાં બિરાજમાન વીરા વસાની સિકોતરે મુડેઠા ગામમાં વસનાર રાધુ માધુને આપેલા પરચા વિશે જાણીએ તો વીરા રબારી તકલીની સિકોતરનું એના ઘરે સ્થાપન કરે છે અને વીરા અને વસા બંને ભાઈઓ અતૂટ શ્રદ્ધાથી માની ભક્તિ કરે છે. આમ ચંદ્રુમણા ગામમાં સિકોતર માના અમર બેસણા થાય છે ને પછી તો સમય ચક્ર ફરે છે ને આ વીરા અને વસાની સિકોતરે અનેક પરચાઓ પૂર્યા અને દુનિયાભરમાં વીરા વસાની સિકોતર તરીકે જાણીતી થઈ. એક વખતની વાત છે, બનાસકાંઠામાં આવેલ મુડેઠા ગામ ઠાકોરોનું ગામ છે. એમાં રાધોજી અને માધોજી નામના બે દરબાર હતા અને હીરુ અને નીરુ નામની એમની બે દીકરીઓ હતી. આ બંને દીકરીઓ પરણવા લાયક થતો તેમનું સગપણ નક્કી કરે છે. રાત્રે કુટુંબના લોકોને ભેગા કરીને પૂછ્યું કે દીકરીને કરિયાવરમાં શું આપીશું. આમ તો લોકો ગાયો ભેંસો આપે છે, પણ આપણે રૂપાળી વાંઢો આપીએ. પછી તો રૂપાળી વાંઢો ક્યાં મળશે એની પૂછપરછ માટે આજુબાજુમાં રહેતા રબારીઓને બોલાવ્યા અને પૂછ્યું, આજુબાજુમાં રૂપાળી વાંઢો તો ક્યાં મળશે તે અમને જણાવો. બધા રબારીઓએ વિચાર કર્યો કે કોઈ ગરીબની વાંઢ બતાવીશું અને આ રાધુ માધુ ગરીબની વાંઢો ચોરી લાવશે તો ગરીબની આપણને હાય લાગશે. એટલે રબારીઓએ ચંદ્રુમણાના વીરા વસાની વાંઢો બતાવવાનું નક્કી કર્યું ને વિચારે છે કે આ વીરા વસાની સિકોતર માતાના પરચાથી જ આ બંનેની આંખો ઉગડશે. પછી તો રબારીઓએ આવીને કહ્યું, તમારે હીરુ અને નીરુને રૂપાળી વાંઢો આપવી હોય તો ચંદ્રુમણાના વીરા વસાની વાંઢો જેવી સુંદર અને રૂપાળી વાંઢો બીજે ક્યાંય નહીં મળે. પછી તો બીજે દિવસે સવારે રાધુજી અને માધુજી ઘોડીએ પલાણ નાખ્યા અને ચંદ્રુમણા ગામ તરફ નીકળી પડ્યા. પછી ત્યાંથી નીકળી તેઓ બંને કુણગિયાની બાજુમાં અડિયા કરીને ગામ છે ત્યાં આવ્યા. અડિયા ગામમાં ઘેડાધર કરીને જોગી રહેતા હતા. આ જોગીએ બંનેને આવકારો આપ્યો અને ત્યાં જ મઢમાં રાત રોકાયા. પછી જોગીએ ઘોડીને ખાવા માટે બાજરી મેલી, પણ ઘોડીઓ બાજરી ખાતી નથી. એટલે રાધુજી માધુજી બોલ્યા કે બાપુ, તમારી બાજરીમાં નક્કી કંઈક કાંકરા છે. એટલે જોગી બોલ્યા કે અહીંયા તો સદાવ્રત ચાલે છે, 100 મણ બાજરી સાફ કરેલી પડી છે. પણ રાધુજી માધુજી, નક્કી તમારા પેટમાં કંઈક પાપ છે, તમે ક્યાં જાઓ છો એની મને વાત કરો. બંને કહ્યું, અમારે ચંદ્રુમણા વીરા વસાની વાંઢો લેવા જવું છે. એટલે જોગી બોલ્યા, મારા અને મારા શંકરની શરમ રાખીને દરબારો પાછા વળી જાઓ. ચંદ્રુમણાના વીરા વસાની સિકોતર બહુ જબરી છે, એ તમને મૂકશે નહીં. રાધુજી માધુજી બોલ્યા કે એની સિકોતર બહુ જબરી હશે તો મારો મુડેઠાનો હનુમાન પણ જબરો છે. આમ એ દિવસે રાધુજી માધુજી જોગીના કહેવું ન માન્યા, પણ શંકરની શરમ પણ ન રાખી અને ઘોડી લઈને ચંદ્રુમણા ગામના કુવે આવીને ઊભા રહે છે. ત્યાં કલી અને મધુ બે બહેનો પાણી ભરતી હતી. એમને પૂછ્યું કે વીરા વસાની વાંઢો કઈ બાજુ ગઈ છે. કલી મધુએ વાંઢોને જે બાજુ ગઈ હતી તે માર્ગ બતાવ્યો. સુખદેવ કરીને એક ગોવાળ હતું, તે વીરા વસાની વાંઢોને ચરાવતો હતો. રાધુ માધુ આવે છે ને તે ગોવાળને ધક્કે ચડાવીને કંથેરના ઝાડમાં નાખી દીધો અને વાંઢો લઈને ભાગવા ગયા. ત્યાં તો વાંઢોના પગમાં નજર ગઈ ને જોયું તો વાંઢોના પગમાં લોખંડની સાંકળ બાંધેલી હતી. પછી પેલા ગોવાળને બાંધીને રાધુ માધુ બાજુના ગામ જમણપુર ગયા. ત્યાં જીવણ અને લાલા નામના બે લુહાર રહેતા. એમને કહ્યું કે અમારું ગાડું તૂટી ગયું છે, એટલે ચાલો અમારું ગાડું સરખું કરી આપો, અમે તમને 2 મણ ચોખા આપીશું. રાધુ માધુ લુહારને વાંઢો પાસે લઈ ગયા. લુહાર બોલ્યા કે દરબાર, વાંઢોની સાંકળ અમારાથી નહીં તૂટે. આ વાંઢો ઉપર તો સાક્ષાત સિકોતરમાં રખેવાળી કરે છે. વીરા વસાની સિકોતર
અમને મારી નાખશે. રાધુ માધુએ